આપ હિતેશભાઈ પંડ્યા, આપે આજે અમારી છોકરો છે કે ગૃહિણીતા બોલ શ્રી ઉમિયા પંડ્યા સાહેબ, આજે અમારી 77મી ગૃહિણી તાલીમ શિબિરમાં આપે અમારી દીકરીઓને વૈદિક ગણિતનું જે જ્ઞાન પીરસ્યું. ખરેખર તમને સમય ઓછો પડે છે, અમે પણ જાણીએ છીએ, પણ અમારી મર્યાદા હતી. પણ 1.5 કલાકમાં આપે જે પીરસ્યું ખરેખર અદ્ભુત છે. તમે કેટલા વર્ષથી આ વૈદિક ગણિત વિશે અભ્યાસ કરીને આ રીતે પીરસો છો? બાળપણથી જાણું. હા, મારા ફાધર પણ એવા ગણિતના પ્રાધાન્યને ધુરંધર રહી ચૂક્યા અને પહેલેથી મને ગણિત માટે પ્રોત્સાહિત કરતા હતા. એટલે હું ઓલવેઝ, મારા ફાધર મને હાથ બતાવે આ કેટલા, એટલે હું ગણી અને કહું 5, એટલે મને કંઈ ના ખોટું, એટલે હું વેઢા ગણું, નખ ગણું, કાપા ગણું, પછી કહું 32 થાય. ત્યારે મારા ફાધર કે ના, હવે સચું ગણિત કરાવું, અને ધીરે ધીરે મને કેળવતા ગયા. એટલે જે છે એનું રહસ્ય ક્યારેક કોઈ પૂછે તો એનાથી વિપરીત હોય એવું હું વિચારતો હતો. બરાબર. થાળી ગોળ કેમ છે કે સરળતાથી સાફ કરી શકાય માટે, કેમ ચોરસ ને ત્રિકોણ નથી? ત્રણેય ખૂણાઓમાં શું થઈ જાય? કચરો ભરાઈ જાય તો જીવજંતુઓ થાય. એટલે એમાં ક્યાંક ને ક્યાંક લોજિક રહ્યું અને થિંક આઉટ ઓફ બોક્સ થઈ જાય છે. મને આ સંસ્થા આવવાની તક મળી. પહેલાં દાદા અને આપ સર્વે મહાનુભાવોના સાનિધ્યમાં મેં આ દીકરીઓ જોડે કામ કર્યું. દીકરીઓ આટલી બધી બ્રાઇટ છે, અદ્ભુત છે. જેટલું પીરસીએ, એના આપીએ, એના જીવનમાં તાદાત્મ્ય થશે, એને કૌશલ્ય તરીકે જીવનમાં ઉપયોગ કરશે, એવી હું ભાવના અને મારી શુભેચ્છા પાઠવું. સર્વેનો ખૂબ ખૂબ આભાર. ફરીવાર બોલાવશો ત્યારે પધારી. તમે દીકરીઓને જે સંકલ્પ લેવડાવે કે તમે જે શીખો તે બીજાને વહેંચવાનું છે, બરાબર? એના માટે અમે દીકરીઓને ખરીદી પર પ્રોત્સાહિત કરીશું કે જે શીખી છે એ વહેંચે. આજે તો કદાચ એમને સમય ઓછો પડે છે, પણ બીજે પણ ક્યાંક તમારો લાભ લેવાનો હશે તો અમારી સંસ્થા જરૂરથી આપશે. અવશ્ય. આજે જે ક્ષેત્રમાં ગણિત માટે કોઈ ઉત્સુક છે એવી અપેક્ષાએ કામ નથી કર્યું. જ્યારે કહેશો મને મારા જ્ઞાનનો મૂકવાનો અવકાશ મળશે, આપણા સંસ્થા થકી અને અમારા ડૉક્ટર મફતદાદા થકી જે અમને ચાન્સ મળ્યો છે, એ આ સ્થાને હું નોંધીને ઋણી તરીકે વંદન કરું છું. નમસ્તે. નમસ્તે નમસ્તે. નમસ્તે દાદા.